હાલો ગાઈસ, મેં બ્લોગ ચાલુ કર્યો છે. આખો દી મારે વિડિયો બનાવવાના છે અને બ્લોગમાં આવતા દીન ફોન જોતો છે એટલે આમ કરે છે. જોવો, આ ભાઈ અમારે લેસન કરે છે. હા, હું જાઉં છું એડદની દાળ બનાવવા. પલાળી છે, ફોફી વાળી છે એટલે. મિત્રો તો આપણે જમવામાં છે અડદની દાળ, છાશ, ગરમ ડુંગળી. એલા પણ કપડા બગડી જશે. દાળ શું બનાયા? અડદની દાળ, રોટલા, આ છે દેશી ખાના. આ છે હલો, જમી લેવી અડદની દાળ. આ છે આને શું કહેવાય? આને થોડુંક લીંબુ લઈએ સારી લાગે દાળ. મિત્રો કોને કોને અડદની દાળ ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. ચશ્મા પહેરશો બેન? ઓહો, હીરો લાગો છો પણ. ડિસ્કો કરો છો? હેલો હેલો કોણ બોલો? ચાવી કુટી બેન પડી ગઈ ગાડી. તો આપણે નવો કારીગર એવો છે પહેલનો 2-3 નીરજ તોડી નાખ્યા. તો ઈસકા ખાય છે. આમાં ટકલું બેન સાંડલા બાંડલા કરીને રેડી બેઠા છે. બીજું અહીંયા એના પપ્પા હીરા કહે છે. અનિલ શું કરો? આ મથાળા મારું છેલ્લો હીરો હાલે છે એટલે પછી સવારેથી તેલ કાપવાનું ચાલુ થાય. એ ખાસ કામ આપ્યું આજ. એવું છે ને? લાઈટ વહી જાય છે પણ જોવું થાય છે. હા, હાલો તો હવે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે આજે મારે. બાસ્કેટ પૂરી. ગોલગપ્પા હાલો, આજે અમારે પાણીપુરી બનાવવાની છે. ગોલગપ્પા હાલો મિત્ર, પાણીપુરી ખાવા. પાણીપુરી બનાવી ટેસ્ટી. હજી તો ભરું છું. હા, હજી તો ભરું સાકું પછી ખબર પડે કેટલી મીઠી છે. ટુકડા કદી શાકીને કયો. અમ્મો તો ઘરે ભરે તો લેવા જો કોઈ ગયા તમે ટેસ્ટ આપો તમે ટેસ્ટ બધા બેન ને બહાર કાઢી નાખ પૂરી આપણે. હાલે આવી આપણે. મારામાં એક મેક હા જા હું નાખે મોજ તમારે. કાઢે લીધો તેરા નેમ હરકી થોડી રે પછી બસ એમનો કાઢ નાખ તો એમનો કાઢ. તો પાણી ભરી પાણીપુરી. હાલો મિત્ર તો આજ જમવામાં છે પાણીપુરી. હવે હું તમને ટેસ્ટ આપી દઉં. હવે હું તમારે બેગ ખાવા મળું. આ ઈ તીખી છે, ભાઈ ને ઓલામ ખાવી મોળી છે. હાલો ગાઈસ ટેસ્ટી બનાવી છે લઈ લો કેવી ખાય આ તો બતાવો આપની બેન જરે આયા સુટાઈ ગઈ અરે પાણી ઢોળાઈ જાય, હું કેમ એમ કરીશું? આ તો છે ગુંજિયાનું